ભગવાનના પ્લાનને આજ દિવસ સુધી કોઈ નથી સમજી શક્યું કે નથી જાણી શક્યું, તો ફક્ત એટલો વિશ્વાસ જરૂર રાખવો કે એનાથી મોટું કરતાં હરતા કોઈ જ નથી. શ્રી કૃષ્ણ કહે છે કે માણસનું પતન ત્યારે જ થાય છે પોતાના જ પરિવારમાં પોતે જ જ્યારે તે બીજાને સલાહ પર ચાલે છે, બીજાની વાતોમાં આવીને ખોટા નિર્ણયો લે છે, હાથેથી દુઃખો ઊભા કરે છે, સત્યથી દૂર જાય છે, ત્યારે જિંદગીમાં હેરાનગતિને નોતરે છે. હે અર્જુન, જે મનુષ્યને હંમેશા ફરિયાદો અને દુઃખો જ દેખાય છે એને કોઈ પણ જગ્યાએ જશે છતાં પણ એ વ્યક્તિ માટે સુખ અને પ્રસન્નતા દુર્લભ છે. એ માણસ પોતે પણ ખુશ નથી રહેતો કે બીજાને પણ ખુશીઓ નથી આપી શકતો. સમસ્યા વગરનું જીવન શક્ય નથી. જીવનમાં સમસ્યા જ્યારે પણ આવે છે ત્યારે એ માણસનું ઘડતર કરવા ને સ્ટ્રોંગ બનાવવા માટે આવે છે, જેથી એનો સામનો કરો, ડરો નહીં. જો સ્વમાન સાચવવું હોય તો સંબંધોમાં લિમિટ અને મર્યાદા રાખશો, નહીતર ખુદ ખોવાઈને જીવનમાં અટવાઈ જશો. પોતાની સમસ્યાનું કે પ્રશ્નોનું સમાધાન પોતાની પાસે જ હોય છે, છતાં પણ માણસ બીજા પર આશા રાખી આધારિત થતો હોય છે. જરૂરી નથી કે બધું તોડવા માટે પથ્થર જ જોઈએ. સૂર બદલીને બોલવાથી પણ ઘણું બધું તૂટી જાય છે. વ્રત, ઉપવાસ અને એકટાણા સ્વાસ્થ્ય, મનની સ્થિરતા અને ભોજન પર સંયમ માટે ફાયદાકારક છે. પણ સાથે ઈશ્વર શ્રદ્ધા, કર્મ, ભક્તિ અને જીવન શાંતિનો ધર્મ એ સારા રસ્તે ચાલવા માટે તેમજ પોઝિટિવ એનર્જી માટે ખૂબ જ ફાયદાકારક છે.